નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધાનેરામાં મોટી દુર્ઘટના ટળી પ્રસિદ્ધ ખીચડી ઘરના રસોડામાં કુકર ફાટ્યું। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રસોડાના છતના પતરા હવામાં ઉડ્યા। ધડાકાના અવાજથી આખું પરિસર ગુંજી ઉઠ્યું। લોકોમાં ફેલાયો ફફડાટ। સેવાનું કામ કરતા લોકોનો આબાદ બચાવ, કોઈ જાનહાનિ નહીં। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। ધાનેરામાં માનવતાનું કેન્દ્ર ગણાતા ખીચડી ઘર ખાતે રસોઈ બનાવતી વખતે અચાનક કુકર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। કઠોળ બાફતી વખતે પ્રેશર વધી જવાથી થયેલા ધડાકાએ રસોડાના ચિત્રા ઉડાવી દીધા હતા। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે। આ દ્રશ્યો છે બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ખીચડી ઘરના, જ્યાં રોજની જેમ સેવાભાવી લોકો ગરીબો અને જરૂરિયાતમંદો માટે ભોજન તૈયાર કરી રહ્યા હતા। રસોડામાં મોટા કુકરમાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યું હતું, પરંતુ અચાનક ટેકનિકલ ખામી અથવા વરાળના વધુ પડતા દબાણને કારણે કુકર બોમ્બની જેમ ફાટ્યું હતું। ધડાકો એટલો જોરદાર હતો કે રસોડાની છત પર લગાવેલા લોખંડના પતરા હવામાં ઉડી ગયા હતા અને આખું રસોડું વેરવિખેર થઈ ગયું હતું। બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ આસપાસના લોકો અને દુકાનદારોના જીવ બચાવવા માટે દોડી આવ્યા હતા। ઘટના સમયે રસોડામાં અનેક સેવાભાવી કાર્યકરો હાજર હતા। કુકર ફાટતાની સાથે જ ગરમ પાણી અને વરાળ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે સેકન્ડોના ભાગમાં જ બધું તબાહ થઈ ગયું। હાલમાં રસોડાને ભારે નુકસાન થયું છે, પરંતુ માનવતાની સેવા કરતા લોકો સુરક્ષિત હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે। ધાનેરાનું આ ખીચડી ઘર કે જે હજારો લોકોની જઠર આગની ઠારે છે, ત્યાં આજે એક મોટી હોનારત ટળી છે। કુકર બ્લાસ્ટ બાદ અત્યારે રસોડું સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને સફાઈ કામગીરી ચાલી રહી છે। આ ઘટના પર એકવાર ચેતવણી આપી છે કે મોટા રસોડામાં વપરાતા સાધનોની જાળવણી કેટલી જરૂરી છે। રિપોર્ટર શૈલેષજી વાઘેલા।